તારીખ 20/3/2025 અને ગુરુવારનો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ અને સખત શબ્દોમાં નિંદા કરીએ, વિરોધ કરીએ કે આ એક કાયદા બંને લાવી અને મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે। અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે એ અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ થઈ રહેલી છે અને અમે બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજ અમે તમામ સમાજના સંસ્થાના લોકો, તમામ દારૂલુમના ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપે અને માંગ કરે કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ એમેન્ડમેન્ટ બિલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વિરોધ કરીએ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો